રામ નામ ભજલે રામ નામ સુખદા। જેવા ઝરૂખમ આપણે આ જગ્યા ઉપર આવીએ કે તરત જ આપણને આખું જે મંદિર છે એ આપણને દેખાય છે। આપણે સેકન્ડ ફ્લોર અત્યારે ઉતરી રહ્યા છીએ। આગળ આવતા અહીંયા પણ એક રૂમ છે। રૂમમાં આ જે સીડીનો ડિપાર્ટમેન્ટ છે એ હાલ પૂરતો અત્યારે બંધ રાખવામાં આવ્યો છે। દિવાલ ઉપર તમે જે ચિત્રાંકન જોઈ શકો છો, ખૂબ જ અદ્ભુત અને એ જૂનવાણી ચિત્રાંકન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક છે। આ જગ્યા ઉપર જે વરસાદનું પાણી છે ને સચવાઈ રહે એ માટેનો ટેન્ક આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યો છે। ક્લિયરલી મેન્શન કરેલું છે, यह कमरे में पूज्य महात्मा गांधी जी का जन्म हुआ था। तो आ स्थल ज ए छे। નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં। દોસ્તો, પોરબંદરમાં છીએ અને પોરબંદરમાં આજે આપણે જઈ રહ્યા છીએ કીર્તિ મંદિરના દર્શન કરવા માટે, જે ગાંધી બાપુની યાદમાં બનાવવામાં આવ્યું છે। તો ત્યાં જઈને જોઈએ કે આપણને કીર્તિ મંદિરમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે। દોસ્તો, કીર્તિ મંદિરે તમે જ્યારે જાઓ છો ને ત્યારે બે ત્રણ વસ્તુ ધ્યાને રાખવા જેવી છે। આ જગ્યા ઉપર તમે પાર્કિંગ જોશો ને, તમે તમારી ફોર વ્હીલ લઈને પાર્કિંગમાં આવો છો તો આ જગ્યા ઉપર ફોર વ્હીલ પાર્કિંગની મનાઈ છે। તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફોર વ્હીલ પાર્કિંગ નથી। તો ફોર વ્હીલ પાર્કિંગ છે અહીંથી અંદાજિત 100 મીટર દૂર શીતળા મંદિર છે, શીતળા માતાજીનું મંદિર છે, ત્યાં તમારે પાર્કિંગ કરવાનું હોય છે। હવે ઓલમોસ્ટ કીર્તિ મંદિર આવી ગયું છે, તો ત્યાં જઈએ અને દર્શન કરીએ। આ જગ્યા ઉપર તમારા જૂતા ચપ્પલ જે કંઈ બી હોય એ રિમૂવ કરી નાખવાનું છે। અને આ છે કીર્તિ મંદિર, જે આપણે અત્યારે આવ્યા છીએ। ટાઈમિંગની વાત કરીએ દોસ્તો, તો આ જગ્યા ઉપર ટાઈમિંગ ક્લિયરલી મેન્શન કરેલો છે, 7:30 સવારેથી લઈને સાંજે 7 વાગ્યા સુધી। અત્યારે સમય થઈ ગયો છે 6:30। તો આપણી પાસે અડધી કલાકનો સમય છે, તો અડધી કલાકના સમયમાં આપણે આ બધું મંદિર સરસ રીતે જોઈ લેવાનું છે। તો ચાલો સાથે મળીને આપણે આ કીર્તિ મંદિરના દર્શન કરીએ। પર તમે જુઓ ઝરૂખો કેવો છે, એકદમ જૂનવાણી બાંધકામ છે। અને અહીંથી આપણે આગળ વધીએ ને તો આપણને અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ જે જૂનવાણી વખતની છે એ સાચવીને રાખવામાં આવી છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક છે। આ જગ્યા ઉપર જે વરસાદનું પાણી છે ને સચવાઈ રહે એ માટેનો ટેન્ક આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યો છે। તો એ પણ હજી સુધી સાચવીને રાખવામાં આવ્યું છે। અહીંથી આપણે આગળ વધીએ ને તો આ જગ્યા ઉપર ઘણી બધી સારી વસ્તુઓ જોવા મળે છે। આ જો આ રીતની કલાકૃતિ જોવો ભાઈ, વાહ, જોરદાર। અહીંથી આપણે આગળ વધીએ તો આ જે રૂમ છે ખૂબ જ સુંદર મજાનું આ જગ્યા ઉપર બધી સાચવણી કરવામાં આવી છે અને બાંધકામ જોરદાર ભાઈ। ગાંધી બાપુના માતાશ્રી અને પિતાશ્રીની છબી આ જગ્યા ઉપર છે। અને અહીંયા પણ કંઈક ઓરડો આપણે જોઈ રહ્યા છીએ। વાહ, આ જે અત્યારે રૂમ જોઈ રહ્યા છીએ એ રૂમની અંદર જ મહાત્મા ગાંધીનો જન્મ થયેલો છે, ક્લિયરલી મેન્શન કરેલું છે, यह कमरे में पूज्य महात्मा गांधी जी का जन्म हुआ था। तो आ स्थल ज ए छे ज्यां गांधी बापूनो जन्म थयो छे। તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ગાંધી બાપુનું સરસ મજાનું આ ચિત્રાંકન છે। અને અહીંથી આગળની બાજુએ આ જગ્યા ઉપર એક બીજો રૂમ પણ આવેલો છે। જો રૂમ છે અને રૂમનું જે આપણે માળિયું કહેવાય એ માળિયું છે ઉપરની બાજુએ, અને આ બાજુએ બારી રાખેલી છે જેથી ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે। અહીંથી આગળ વધીએ આપણે। દોસ્તો, આ તમે જગ્યા જોઈ શકો છો, અત્યારે અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી, ત્યાંથી ઉપર આવ્યા અને હજી એની ઉપર પણ એક માળ છે, સામેની બાજુએ પણ તમે જોઈ શકો છો। આ જગ્યા ઉપર ઘણું બધું જોવાનું છે। દોસ્તો, આ એ સ્થાન છે જે જગ્યા ઉપર ગાંધી બાપુનો જન્મ થયો હતો। ગાંધી બાપુની જગ્યા છે
અને સરસ રીતે આ બધી ઇન્ફોર્મેશન વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. તમે ક્યારેય આવી જગ્યા જોઈ છે કે નહીં? તમે ક્યારે આ જગ્યા ઉપર આવ્યા છો કે નહીં? જરૂરથી કોમેન્ટમાં જણાવો. અત્યારે આપણે હવે ત્યાંથી ઉપર આવ્યા છીએ. આ છે 3જો માળ અને તમે જુઓ આ જગ્યા ઉપર ટેરેસ છે. ટેરેસ ઉપર જે જગ્યા આવેલી છે ને એ જગ્યા પણ ખરેખર સુંદર રીતે સાચવીને રાખવામાં આવી છે. આ દિવાલ ઉપર જે ભાતચિત્ર તમે જોઈ રહ્યા છો એ હાથથી દોરેલા છે અને એને આજે પણ સાચવીને રાખવામાં આવ્યા છે. તમે જુઓ આ રીતે ખૂબ જ સુંદર મજાની પ્રતિકૃતિઓ આપણને જોવા મળે છે અને સરસ મજાનો નાનો એવો રૂમ આ જગ્યા ઉપર સ્થિત છે. આ બીજો રૂમ છે અને ઘણા બધા રૂમ્સ આપણે આ જગ્યા ઉપર જોઈ શકીએ છીએ. આ એ સમયની અલમારી છે. જો હજી પણ એ જ સરસ રીતે આ જગ્યા ઉપર સાચવીને રાખવામાં આવી છે. આગળ આવતા અહીંયા પણ એક રૂમ છે. રૂમમાં આ જે સીડીનો ડિપાર્ટમેન્ટ છે એ હાલ પૂરતો અત્યારે બંધ રાખવામાં આવ્યો છે. દિવાલ ઉપર તમે જે ચિત્રાંકન જોઈ શકો છો ખૂબ જ અદ્ભુત અને એ ચૂંટવાણી ચિત્રાંકન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. અને અહીંથી જ જેવા ઝરૂખમમાં આપણે આ જગ્યા ઉપર આવીએ કે તરત જ આપણને આખું જે મંદિર છે એ આપણને દેખાય છે. આ જગ્યા ઉપર તમે જ્યારે ફરવા આવો છો ને ત્યારે અંદાજિત 1 થી 2 કલાકનો સમય લેવો તો તમે શાંતિથી આ જગ્યા ઉપર આ જગ્યાને માણી શકો છો, જાણી શકો છો. અને જે કલાકૃતિ છે જે સાચવીને રાખવામાં આવી છે ને એ માણવા જેવી છે. તો આ જગ્યા ઉપર કીર્તિ મંદિરે જ્યારે પણ આવો છો ને એટલીસ્ટ 2 કલાકનો સમય રાખો તો શાંતિથી તમે જોઈ શકો છો. આપણે સેકન્ડ ફ્લોર અત્યારે ઉતરી રહ્યા છીએ. તો નીચેની બાજુએ આ જગ્યા ઉપર સંગ્રહ ગ્રહ છે. એટલે કે જે કંઈ પણ વસ્તુઓ એ સમયની હતી એ હજુ સાચવીને રાખવામાં આવી છે. આ જગ્યા ઉપર એમ કહે ને કે ખૂબ જ અનમોલ યાદો રાખવામાં આવી છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કેટલી બધી પુસ્તિકાઓ છે. લાઇબ્રેરી જેવું આખું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર ચરખો છે અને એ સમયથી હજી સુધી આ વસ્તુ આજ દિન સુધી સાચવીને રાખવામાં આવી છે. એ સમયની બધી વસ્તુઓ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આ જગ્યા ઉપર એક શોપ પણ છે, સોવેનિયર શોપ કીર્તિ મંદિરની, ગાંધી હાટ કેને કહેવામાં આવે છે. જગ્યા ઉપર તમે ખરીદી પણ કરી શકો છો તમારે કંઈ ખરીદી કરવી હોય તો. તો આપણે જેવા એન્ટર થયા હતા ને ત્યાંથી આપણે સીધા સામેની બાજુએ ગયા હતા. એ છે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન. ત્યાંથી ઉપર આપણે ગયા એટલે સામેની બાજુએ એ જે બધી વસ્તુ છે ને એ આપણે જોઈ. અહીંયા આપણે ગાંધીજીનું જે મુખ્ય મંદિર છે એના દર્શન કર્યા. સામેની બાજુએ મંદિરમાં જે શોપ છે એ શોપ જોઈ આપણે. હવે અહીંથી ઉપર આપણે જઈશું ને તો એ જગ્યા ઉપર ફોટો ગેલેરી છે. ક્લિયર લખેલું છે વે ટુ ફોટો ગેલેરી. તો આ હોલમાં એન્ટર થતાની સાથે જ આપણને આ રીતનો કંઈક માહોલ જોવા મળે છે. આ રીતનું કંઈક ફોટો ગેલેરી જોવા મળે છે. આ જગ્યા ઉપર ગાંધીજીના જીવનના ઓલમોસ્ટ બધા ફોટોઝ કવર કર્યા છે. ત્યારબાદ તેમની જે કંઈ પણ જૂનવાણી વસ્તુઓ છે એ આ જગ્યા ઉપર સાચવીને રાખવામાં આવી છે. એકદમ બધી સ્વદેશી વસ્તુઓ આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે. દોસ્તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરજો. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનદારી ધરીને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ.